અને હવે સમાચાર અમદાવાદથી જ્યાં વસ્ત્રાલ સીમ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી વિસ્ફોટનો કેસ, જેમાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બાદ વધુ એક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. રોનક ક્રેકર્સ ફેક્ટરીમાં ગેરકાયદે બાંધકામ તોડી નખાયું છે. 2 ઓરડી અને શેડ સહિતનું બાંધકામ જમીનદોસ્ત કરાયું છે. વાંચ રોડ પર આવેલી નસીબ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં પણ દબાણ હટાવી દેવાયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એએમસીએ આ કામગીરી શરૂ કરી હતી. 2 ફટાકડા ફેક્ટરીમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રએ હથોડો વીંઝ્યો છે. ફટાકાની ફેક્ટરીઓનું લાયસન્સ 31 માર્ચ 2026થી એક્સપાયર થઈ ચૂક્યો છે અને તેમ છતાં આ ફેક્ટરીઓ અહીંયા ચાલતી હતી. એના વિરુદ્ધ જે જગ્યાના માલિકો છે એમને જે બનાવ વસ્ત્રાલ ગામની સીમમાં છેલ્લા 2-3 દિવસ પહેલાં બનેલો, વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસ એક્શનમાં છે અને હવે પોલીસ દ્વારા જે બ્લાસ્ટ થયો હતો તે ફેક્ટરીની નજીક આવેલા જે ફટાકડાના કારખાનો હોય કે ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડવામાં કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે વસ્ત્રાલ સીમમાં આવેલું જે રોનક ક્રેકર્સ ફેક્ટરી છે ત્યાં આગળ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આગળ 2 જેટલી ઓરડી અને એક શેડ છે કે જે ગેરકાયદેસર રીતના બાંધકામ કરવામાં આવ્યું હતું અને કોઈ પણ લાયસન્સ છે કે જે લીધું ન હતું તે અત્યારે હાલ તેને તોડવાની કામગીરી છે. એએમસી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવી રહ્યું છે. આ સાથે જ વાંચ રોડ પર આવેલું નસીબ ફાયર વર્કર્સ નામની ફેક્ટરી છે તેનું પણ બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે. આ જ રીતના રામોલ વિસ્તારમાં 13 જેટલી ફેક્ટરીઓમાંથી 12 જેટલી ફેક્ટરીઓના લાયસન્સ છે તેને રદ કરવામાં આવ્યા હતા, કારણ કે તે કોઈ પણ નિયમોનું પાલન છે તે ન કરતા હતા અને જેને લઈને જે વધુ જે 2 ફેક્ટરી છે કે જ્યાં આગળ તેનું કોઈ પણ લાયસન્સ ન હતું અને જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને અત્યારે હાલ ડિમોલિશન કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને આગામી સમયમાં પણ આ જ રીતના જે ફટાકડાનું ઉત્પાદન કરતા જે ફેક્ટરીવાળા હશે કે જેને કોઈ પણ બાંધકામની મંજૂરી નહીં લીધી હોય કે લાયસન્સ નહીં હોય તો તેનું પણ આ જ રીતના બાંધકામ છે તેને તોડવાનું કામગીરી છે તે કરવામાં આવી શકે છે. કેમેરા પર્સન મહેશ સિંધી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.